તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ 4K અપડેટ ઉપર। ત્યારે દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો। ત્યારે સૌથી પહેલાં આપણે વાત કરીશું 10 મોટા સમાચારોની। ત્યારે આપણે મુખ્યમંત્રીને ખેડૂતોને મોટી ભેટ આપવામાં આવી છે। જી હા મિત્રો, ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે, એટલે કે મોડાસા ખાતે એક કાર્યક્રમમાં સીએમએ ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી આપવાની મોટી જાહેરાત કરી છે। ત્યારે મિત્રો, રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા હતા, કારણ કે રાતના સમયે ખેતરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે નવું વર્ષ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના લઈને આવી છે। ત્યારે ખેડૂતોના હિતના અમલમાં મુકાયેલી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો વિસ્તાર પણ વિસ્તરણ કરવામાં આવી રહ્યો છે। ત્યારે મિત્રો, આ યોજના હેઠળ જે 2016માં શરૂ કરવામાં આવી હતી, તેમાં ખેડૂતોના પાકનો ખૂબ જ ઓછા પ્રીમિયમ પર વીમો લેવામાં આવે છે। આ માટે ખેડૂતોને કુલ પ્રીમિયમના માત્ર 1.5 થી 5% વ્યાજે ચૂકવવું પડે છે, જ્યારે બાકીની રકમ સરકાર દ્વારા જમા કરવામાં આવે છે। ત્યારે બજેટમાં કેટલું ભંડોળ વધશે તે મોટો પ્રશ્ન છે, એટલે કે આ વખતે પીએમ કિસાન યોજના હેઠળ બજેટમાં 30% કરતાં વધુ રકમ ફાળવવાની તૈયારી છે, જે ચાલુ નાણાકીય વર્ષના 60,000 કરોડ રૂપિયા જેટલું હતું। એટલે કે પાક વીમા યોજના હેઠળ 17% વધુ બજેટ ફાળવવામાં આવશે, એટલે 2023-24 માટે 13,625 કરોડનું જે બજેટ હતું તેમાં મોટો વધારો જોવા મળી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે પશુપાલકોને 1,60,000 રૂપિયાની સહાય, એટલે કે સરકાર પશુપાલન માટે 1,60,000 રૂપિયા આપી રહી છે। એટલે કે તમે અહીંયા અરજી કરશો અને તમને તરત જ લાભ મળશે। ત્યારે સરકાર પશુપાલકો માટે ખૂબ જ લાભદાયી યોજના ચલાવી રહી છે। આ યોજના હેઠળ સરકાર પશુપાલકોને પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમના માટે રહેવાની જગ્યા બનાવવા માટે 1,60,000 રૂપિયા આપી રહી છે, જેનાથી પશુપાલકોને ઘણી મદદ મળશે। એટલે તો આપણે તમને જણાવી દઈએ મિત્રો કે આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ પશુઓ માટે રહેવાની વ્યવસ્થા કરવા સક્ષમ બનાવવા માટેનો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે સનેડોની ખરીદી માટે 25,000 રૂપિયાની સહાય, એટલે કે રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસો પહેલાં સનેડો ટ્રેક્ટરની ખરીદી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી। આ અંતર્ગત નાણાકીય વર્ષનો લક્ષ્યાંક 110% રાખવામાં આવ્યું હતું, અને હવે વહેલા તે પહેલાંના ધોરણે અરજીઓ હાલમાં મંગાવવામાં આવી હતી। જે ખેડૂતોની અરજી મંજૂર થઈ હશે તે તમામ ખેડૂતોને જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવામાં બોલાવવામાં આવશે, એટલે કે તેમને વહેલી તકે 2024ની અંદર જ 25,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો દર મહિને 3,000 રૂપિયા તમારા ખાતામાં આવશે, એટલે કે કઈ યોજના થકી તમે આ લાભ મેળવી શકો છો। જી હા મિત્રો, તમને દર મહિને 3,000 રૂપિયાનો લાભ લેવા માટે તમારે પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે, અને પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરશે। જ્યારે યોજના હેઠળ ખેડૂતોને માસિક રૂપિયા 3,000નું પેન્શન આપવાની જોગવાઈ છે, એટલે કે યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં કાપવામાં આવશે। એટલે કે આ માટે તમારે એક પણ ફોર્મ ભરવાનું રહેશે, અલગ ફોર્મ ભરવાનું રહેશે। એટલે કે મિત્રો, આ પેન્શન યોજનાનો લાભ લેવા ખેડૂતોએ દર મહિને ₹55 થી ₹200 સુધીની યોગદાન આપવાનું રહેશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે દેવા માફી અંગે મોટા સમાચાર આવ્યા છે। એટલે કે ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંકે મોટો નિર્ણય કર્યો છે, એટલે કે લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની હરાજી હવેથી કરવામાં આવશે નહીં। એટલે કે 2025 સુધી 20-25 વર્ષથી જે ખેડૂતોને લોન ન ભરી હોય અને આર્થિક મુશ્કેલીમાં આવેલ હોય
તેવા ખેડૂતોની 3% સુધીની સંપૂર્ણ લોન માફ કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે લોન ન ભરી શકનારના કારણે ખેડૂતોને મૂળ રકમના 5 ગણા રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજમાં થઈ ચૂક્યા હોય છે, ત્યારે આવા ખેડૂતોના પણ પૈસા માફ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે, પરંતુ તેનો અમલ ક્યારે આવે તે જોવાનું હવે બાકી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોને ડબલ પૈસા મળશે. એટલે કે નાણામંત્રી સીતારમણ આ વર્ષે બજેટ 2024ના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે. એટલે કે એક રિપોર્ટ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિમાં વધારો કરવાની યોજના સરકાર બનાવી રહી છે. એટલે કે હાલમાં દેશના 11 કરોડ ખેડૂતોને 6,000 રૂપિયા મળે છે, અને આ 6,000 દર 4 મહિનાના અંતર સાથે 2,000ના 3 હપ્તા આપે છે, જેને વધારીને સરકાર ખેડૂતોને 12,000 રૂપિયા આપવાની તૈયારી કરી રહી છે. એટલે કે આવનાર સમયમાં હવે ખેડૂતોને 2,000ની બદલે 4,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને મળશે 50,000 રૂપિયાની સહાય. એટલે કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. એટલે કે મિત્રો આપણે તમને જણાવી દઈએ કે અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. હવે આ નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે. જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકની કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે, તો તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. તો મિત્રો તમે પણ આમાં અરજી કરી શકો છો અને તેનો લાભ લઈ શકો છો. તો મિત્રો જણાવી દઈએ આપણે તમને અત્યાર સુધી 8,600 કરોડથી વધુ લોન તરીકે હાલમાં અપાયા છે આ યોજનામાંથી. ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે 22 તારીખે હીરા બજાર રહેશે બંધ. એટલે કે 22મી જાન્યુઆરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામના જ્યારે ત્યાં આગળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે રામ પોતાની જન્મભૂમિમાં પરત ફરી રહ્યા છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાના આ મહોત્સવને સમર્થન આપવા સુરતનું હીરા બજાર પણ આગળ આવ્યું છે. મિત્રો આગામી 22મી જાન્યુઆરી સુરતના હીરા બજારે સંપૂર્ણપણે બંધ પાડવાની જાહેરાત કરી છે. એટલે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે સુરતમાં સંપૂર્ણ હીરા બજાર બંધ રહેશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા રામ મંદિરને લગતા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમયે પોરબંદરના માછીમારોને સાવચેત રહેવા સૂચના મળી છે. એટલે કે મિત્રો પોરબંદરમાં બોટ એસોસિએશને અપીલ કરી છે કે 22 જાન્યુઆરીએ ભારત માટે ખૂબ જ ઐતિહાસિક દિવસ બની રહ્યો છે, ત્યારે પાકિસ્તાન પોતાની નાપાક હરકત કરી શકે છે. અને એસોસિએશનના પ્રમુખે કહ્યું છે કે સુરક્ષા એજન્સીને જણાવ્યું છે કે મુંબઈનો 26/11 જેવો બનાવ ફરી પાછો ન બને, તેને ધ્યાનમાં લઈને ગ્રુપમાં માછીમારી કરવી અને IMBL બોર્ડર નજીક માછીમારી કરવી નહીં, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો આ હતા 4K અપડેટના 11 મોટા સમાચાર. બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો.